કળસારમાં કોંગ્રેસની ગર્જના, પરિવર્તનના સંકલ્પ સાથે યોજાઈ જંગી જાહેર સભા, ભાજપ સરકાર પર આકરા પ્રહાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે મહુવા તાલુકાના કળસાર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા એક વિશાળ અને જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વર્તમાન ભાજપ સરકારની નીતિઓની આકરી આલોચના કરી પરિવર્તનનો નારો બુલંદ કર્યો હતો. પીડિતો અને ખેડૂતોનો અવાજ બન્યા ઉમેદવારો. આ સભામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બગદાણા વિવાદના પીડિત અને ન્યાય માટે લડત ચલાવનારા નવનીતભાઈ બાલધિયા રહ્યા હતા. તેઓ તેર કળસાર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. તેમની સાથે ખેડૂત આગેવાન ધીરુભાઈ શિયાળ અને તેર કળસાર તાલુકા પંચાયતના ઉમેદવાર અશોક ભારતીબાપુ વકીલના સમર્થનમાં. સભાને સંબોધતા યુવા નેતા વિજયભાઈ બારૈયા અને એરાજ મહેતા જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં યુવાનો અને ખેડૂતોની સતત અવગણના થઈ રહી છે. તેમણે ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ મિલન જોશીએ પણ પોતાના પ્રવચનમાં મોંઘવારી, બેરોજગારી અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ લડાઈ માત્ર સત્તાની નથી, પણ અન્યાય સામે ન્યાયની છે. કળસારની જનતા હવે જાગૃત થઈ છે અને ભાજપના વહીવટનો અંત લાવવા મક્કમ છે. બગદાણા વિવાદ, નવનીત બાલધિયાના સમર્થનમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ખેડૂતોના પ્રશ્નો, ધીરુભાઈ શિયાળ દ્વારા ખેતીવાડી અને સિંચાઈના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. વહીવટી નિષ્ફળતા, વકીલ અશોકબાપુએ સ્થાનિક કાયદાકીય અને પાયાની સુવિધાઓના અભાવ પર સરકારને ઘેરી. આ સભાના અંતે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ગામે ગામ જઈ કોંગ્રેસનો પંજો મજબૂત કરવાનો નિર્ધાર કર્યો હતો. કળસારમાં યોજાયેલી આ સભાએ આગામી ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાપુ છે અને જે દરેક આ મીટિંગમાં પધાર્યા છે સમાજના અન્ય લોકો, એમના કોંગ્રેસ પરિવાર તરફથી હું બધાનું સ્વાગત કરું છું. અને આપણે આમ કહીએ છીએ કે પરિવર્તન કરવું છે, બરોબર? તો અત્યારે સમય આવ્યો છે જે આપણે બહેનો દીકરીઓને અહીંયા ધોકા માર્યાથી બધા ભૂલી તો નથી ગયા ને? જે તમને